હવે કાલે જે રંગપુરથી ફોન આવ્યો હતો ને, અને ઓલો ભાઈ કહેતો હતો કે અમારા ગામમાં હું દલિતોના વાળ કાપવા ઘરે જાઉં છું, અને મારે દુકાન હતી હું ત્યાં દલિતોના વાળ કાપું તો પટેલ સમાજના લોકો નથી આવતા. એ બધી ખોટી વાતો હતી, કેમ કે એમનું રેકોર્ડિંગ મૂક્યા પછી રંગપુર ગામમાંથી દલિત સમાજના પણ ફોન આવ્યા અને પટેલ સમાજના લોકોને ફોન આવ્યા. અને એ જે ભાઈએ ફોન કર્યું હતું ને એને પણ બિચારાને ભીં પડી ગઈ, કેમ કે ખોટું બોલીએ એટલે ભીં પડે. એટલે ભાઈ માફી માંગી છે, પેલા સાંભળી લ્યો. હું ઉદય મૈયાત્રા કાઠિયા અજામ, જે મેં વસંતભાઈને ફોન કર્યો હતો. મારા વાળદાડીની દુકાન છે, એ મારી ભૂલ થઈ ગઈ, મસ્તીમાં મેં એને ફોન કર્યો હતો. અને એ રીતનું કઈ છે નહીં, મારે વાળદાડીની દુકાન નથી, અહીં કરિયાણાની દુકાન છે. માન્ય બધે આવે છે, અહીંયા દલિતો ને પટેલો બધા અહીંયા આવે છે. એ રીતનું કઈ છે ને, મારી ભૂલ થઈ ગઈ, એ પ્રત્યે હું માફી માંગુ છું. તો હવે આમાં એવું થયું કે જ્યારે આ ઓડિયો મૂકવામાં આવ્યો ને પછી ગામના લોકોએ ભાઈની મુલાકાત લીધી, અને પછી ભાઈના ફોન આવ્યા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આ તે એને ફોન આવ્યા, એના પપ્પાને ફોન આવ્યા. એટલે એ આ નાનું એવું લાળિયું રમત કરતું હતું. મેં એને કીધું, હમણાં મને ભેગો થયો હતો, મારા નાનો ભાઈ છે ને કાકાનો દીકરો, એમની ભેગો કંઈક ભણતો હોય છે. હમણાં પેટ્રોલ પંપે અમે ભેગા થઈ ગયા, ને હાથ જોડતો હતો. એને કીધું મેં કે સમાજ છે ને કે તમારું રમકડું નથી, સમાજ હારે રમતું ન કરાય. સમાજ હારે રમતું કરીએ ને તો પછી ગળામાં આવે. એટલે આ કંઈક 17-18 વર્ષનો છે, અને એના પપ્પાએ ફોન કરીને કરગરતા હતા, અને ગામના લોકોએ પણ કીધું કે ભાઈ અહીંયા એની દુકાન છે પણ કરિયાણાની છે, એને કોઈ દુકાન એની વાણંદની વાળ કાપવાની કરી જ નથી. આ શરૂઆતમાં તો પહેલાં એ એવું કહેતો હતો કે ભાઈ હું સાચો છું, પણ હવે ગામવાળા વાંહે પડી ગયા છે એટલે હું માફી માંગી લઉં. એટલે મેં કીધું કે તું સાચો હોય ને તો આખું ગામને આખી દુનિયા હામી હોય તો એ ભલ રહી, આપણે માફી માંગવાની નથી થતી. પણ પછી ગામમાંથી બધા લોકોના ફોન આવવા માંડ્યા અને સત્યની ખબર પડી, એટલે પછી ભાઈની થોડીક ભીની થઈ ગઈ. એટલે હવે ભાઈ માફી માંગી છે. પેલો જે ઓડિયો મૂક્યો એ કાઢવાનું બધાએ કીધું છે, પણ કાઢવામાં નહીં આવે. પણ આ જે માફી માંગી છે આપણે મૂકી દઈએ છીએ, જેથી લોકોને ખબર પડે કે સમાજમાં આવા અમુક હજી ઉગીને ઊભા નથી આવીને તા તો એનો વધારે પડતો મગજ ચલાવી અને પછી હેરાન થાય. ગામમાં એકતા હોય તે સારી વાત કહેવાય છે, પણ એનો મતલબ એવો નથી. ગામમાંથી 2 સમાજના ફોન આવ્યા, એમાં ઘણાએ મારી સાથે વાત કરી. તો અમુક સમય વાતની અંદર મારે એને વ્યવસ્થિત કેવું પીડ્યું. તો એણે એવું કીધું કે ભાઈ એ આપણું કામ નથી. તો મેં એને એ કીધું કે આગેવાની એવી જ લેવાય જે આપણે કરીએ, કે હું કરી શકું છું ને એવી આગેવાની લઉં છું. ઠીક છે, જે કાંઈ હોય તે. પણ હવે આ ભાઈની ભૂલ હતી ને એણે માફી માંગી છે, તો હજી નાનું બાળક છે, એને માફ કરી એના મેટરને પૂરી કરીએ.